ભરતભાઈ, એ આમ એક દાણાના ભગવાન 100 દાણા આપે છે. અને એ મકાઈનો આમ પોટો તમે કંઈક જોવો તો ખરા. આપણે તો આડા અવડો વાવ્યો, જ્યારે ભગવાને તો આમ લાઈનમાં ગોઠવીને દીધા કે આને ખાવામાં તકલીફ ન પડે. ભગવાને અનંત ઘણું આપણે આપ્યું છે. એટલે ભગવાન જો તમને આપ્યું હોય ને તો એનો 10મો ભાગ આવું ધર્મ કાર્ય હોય ને એમાં આપજો. ભગવાન બહુ રાજી થાય. અને ઘણાને એમ થાય કે અમારું નામ આવે કે ન આવે. અરે નામ તો દ્વારકા વાળો લખે. અમે જેણે જેણે સેવા લખીએ એનું આપણે શું નામ બોલી શકીએ. એક ઓલી ખિસકોલી ભગવાનનો પુલ બંધાતો તો એમાં રેતીમાં આડોટીને એમાં રેતી નાખતી, તોય ભગવાને એની નોંધ લીધી. તો મારી તમારી નોંધ ભગવાન નહીં લે? તો આવા કાર્યમાં આપણે વાપરીએ. અમારે ત્યાં માતાજીના મંદિરે એકવાર આખા ગામમાં સાપર વેરાવળમાં બધા ગોદડા ભેરા કર્યા, ધડકા કાગવડ લઈ જવા હતા. માતાજીના ઉત્સવ હતો એમાં. એટલે ગામમાં કીધું કે ભાઈ જેને જેને એક ગોદડું આપવું હોય એ આપજો. એટલે લગભગ 2 ટ્રેક્ટર ભરાણા. એક ભાઈએ મને પૂછ્યું કે આ ગોદડા આપવાથી આશીર્વાદ કેમ મળે? મેં કીધું શિયાળાની કકડતી ઠંડી હોય અને એમાં કોઈની આ જાત્રાએ ગયું હોય અને એ સૂતું હોય ને 3 ગોદડા ઓઢે અને એનો જે રાજીપો હોય ને આશીર્વાદ સીધા આપણી ઘરે આવે. હા, માગવા ન પડે. ટ્રેનમાં એક સુરદાસ માગવા આવ્યો, કોઈ 10 રૂપિયા આપો, રૂપિયો આપો. એમાં ઉપરની સીટ ઉપર બેઠો હતો ને એને દયા આવી એટલે નીચેના સીટ વાળાને કીધું કે હાલે 10 રૂપિયા આપી દે. એટલે સુરદાસને 10 રૂપિયા આપ્યા. સુરદાસે માથા ઉપર 2 હાથ મૂક્યા. હો કે મારો વાલો તને ખૂબ આપશે આશીર્વાદ. બોલો હસવા લાગ્યો. ગયેલા 10 રૂપિયા મેં નથી આપ્યા ને આશીર્વાદ મને આપ્યા? એ તો ઉપરની સીટ વાળાએ આપ્યા છે. સુરદાસે કીધું કે ભાઈ હું આંધળો છું પણ મારો ભગવાન આંધળો નથી. જેણે આપ્યા ને એને આશીર્વાદ મળી જાય. કહેવાનો ભાવ કે આવા કાર્યોમાં તમે જેમ આપશો એમ ભગવાન ખૂબ તમને આપશે. તો યાત્રા કરજો, દાન દેજો અને ભગવાનનું નામ લેજો. શ્રી વિદુરજીનું હામયું કર્યું. રાજમહેલમાં પધરાવ્યા. પાંડવો બધા એમ બેઠા. કાકા તમે કયા કયા તીર્થોમાં ગયા? તમારી આજીવિકા કેમ હાલી? આપણે બધાને મળીએ ને. એટલે વિદુરજી કે હું હરિદ્વાર ગયો, વૃંદાવન ગયો, જે તીર્થોમાં ગયા અને જ્યાં સ્નાન કર્યું, જે આનંદ આવ્યો એ બધી જ વાતો કરીશ. પછી એકવાર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ પણ અહીંયા પાંડવોની સાથે રહેતા હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એનું પણ પાંડવો ખૂબ ધ્યાન આપતા હતા. ભલે યુદ્ધ થયું, વેર હતા, પણ પછી બધું ભૂલી ગયા હતા. ભીમસેન દરરોજ એને જમાડતા. અને એકવાર એકાંતનો સમય મળ્યો. શ્રી વિદુરજી ગયા અને કીધું હે મોટા ભાઈ, જે પાંડવોની હારે તમે વેર કર્યું, જે પાંડવોને લાક્ષાગૃહમાં બાળીને મારવાની કોશિશ કરી, જે પાંડવોને તમે વનમાં વનવાસ આપ્યો, એનું અન્ન ખાઈને હજી જીવો છો? હજી આ ઘર છોડવાની ઈચ્છા નથી થતી? અરે મોટા ભાઈ, બહુ ગઈ અને હવે થોડી રહી. હવે તો હરિનું ભજન કરો. ગઈ પણ પાછી ફેર ન આવે, મૂર્ખ મૂઢ ગવા. ગઈ પણ પાછી ફેર ન આવે, મૂર્ખ મૂઢ ગવા. ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ 4 ફેરા. હરીને રે તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે ભગવાન હેત કરીને અંતે ગઈ પણ પાછી ફેર ના આવે. આ મનુષ્ય દેહ વારે વારે નહીં મળે મોટા ભાઈ. માટે હવે હરિનું સ્મરણ કરો.
આ ધૃતરાષ્ટ્રને નહીં આપણે બધાને સાવધાન કરે છે કે હવે હરિનું સ્મરણ કરો. અને આપણે કરોડો રૂપિયા કમાઈને એ બધું અહીંયા રહી જવાનું. પણ આપણી કરુણા એ છે દાદા, આપણી કઠણા એ છે કે જે નથી ભેરું આવવાનું ને એ ભેરું કરીએ છો, અને ભેરું આવવાનું એ બધું આપણે ભૂલી જઈએ છીએ. દીકરાને 50 વીઘા જમીન હોય તો હજી 100 વીઘા થઈ જાય, 200 વીઘા થઈ જાય. અરે ભાઈ, કોઈ આપણું નથી, આ તો માયાના ખેલ છે. અભિમન્યુનું જ્યારે મૃત્યુ થયું અને અર્જુન આવ્યા ને ખૂબ રડ્યા કે મારો પૌત્ર મૃત્યુ પામ્યો, મને દુઃખ થયું, ભગવાન એકવાર મારા દીકરાને મને દર્શન કરાવો. ભગવાન કે નિયમ નથી, એકવાર જે મૃત્યુ પામે ને એ ક્યારેય પાછો આવતો નથી. પણ અર્જુનને બહુ દુઃખ થયું ને એટલે ભગવાને કીધું એનો જ્યાં જન્મ થયો ત્યાં હાલ તને લઈ જાઓ, એ દેખાડું. અને એક પાંજરામાં પોપટ રૂપે એ અભિમન્યુનો જન્મ હતો. એ કે આ તારો દીકરો અભિમન્યુ. અને અર્જુનજી આમ દોડ્યા કહો હો, ત્યાં તો એ પોપટ રૂપે બોલ્યા એ કે હું તમારો દીકરો નથી, આના જન્મે તમે મારા દીકરા હતા અને હું તમારો બાપ હતો. કંઈક માના આપણે દીકરા થયા છીએ, કંઈકના આપણે બાપ થયા છીએ. આ તો બધા સંસારના સંબંધ છે, પણ વાસ્તવિક તો ભગવાનને મળવું એ જ મનુષ્ય જીવનની સફળતા છે. મોટામાં મોટો લાભ બોલે શ્રી હરિના દર્શન કરવા, એ જ લાભ. તો આ મમતા આપણે નહીં, મોટા મોટા સાધુ સંતો હોય ને, મોટા મોટા આશ્રમ, એને એમ થાય હજી મોટો આશ્રમ કરી લો, હજી શિષ્યો વધી જાય. આપણો નાનો પરિવાર, એ મોટો પરિવાર, એમાં જાજો તફાવત નથી. એ જી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? વાલો મારો દીન દયાળજી રે રામ. આ આશા છે ને, મન મરે, માયા મરે, મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહ ગયે દાસ કબીર. રાજાના રૂપ મેં લીધા અને રાજાઓને એમ થાય હજી હું રાજ્ય જીતી લો, હજી જીતી લો. સિકંદરે પોણી પૃથ્વી જીતી લીધી તો એને એમ થયું હજી પા ભાગની બાકી છે. બોલો એ આશા. એટલે ગોધન વાજી ધન ઓર રતન ધન ખાન, લેકિન જબ આવે સંતોષ ધન, સબ ધન દૂરી સમા. ગમે એટલું ધન હોય પણ સંતોષ નામનું ધન ન હોય ત્યાં સુધી માણસ નિર્ધન છે. સાચું ધન સંતોષ. આ ટાટા બિરલાવાળા, રિલાયન્સવાળાને હજી એમ થાય કે અમારા ટાવર લંડનમાં લાગી જાય ને તો ન્યાય મંડે આવવા, સિમ કાર્ડ મંડે જવાની, એને હજી આશા હોય. સુદામાને ભગવાને 2 લોકની સંપત્તિ આપી ને, 2 લોકની. એટલે સુદામાને એને જ ખબર નહોતી બિચારા, એ તો એ જ પોતળીને એ જ લાકડી લઈને આવતા હતા. પણ અહીં પોરબંદર આવ્યા ત્યાં તો આમ ભવન અટાર્યું થઈ ગયો કે ઓહો હો, આટલું બધું આપ્યું. સુશીલાને હાવ જૂની હાડી હતી અને એમાં 10,000ની હાડી પહેરીને આવ્યા હો સુશીલા. સુદામા કે દેવી આ તો કે આ દ્વારકા વાળાએ કૃપા કરી. હવે તો કે સુદામા કે હવે ઘણા દિવસની ભૂખું કાઢી છે ને, સારું જમવાનું બનાવો. શું બનાવું નાથ? દૂધીનો હલવો બનાવો. એ કી તો શેઠિયાઈ ખાય. તો હું બનાવું કાજુ બદામનો હલવો? અરે એ કે તો રાજા મહારાજા ખાય. સુશીલાએ હાથ જોડા, ના તો તમને ભાવે એ બોલો. સુદામા કે દેવી સોનાની રોટલી બનાવો અને ચાંદીનું શાક બનાવો અને હાચા મોતીથી એને વઘાર આપો. હા હા. સુશીલા હસવા માંડ્યા કે નાથ, સ્વયં ભગવાન આવે ને લક્ષ્મીજી રસોઈ બનાવે ને તોય દાળ ભાત શાક રોટલી સંભારો, સોનાનું ક્યાંય ભોજન બને નહીં. 2 લોકની સંપત્તિ એટલે આ શરીર.
આ શરીર અમૂલ્ય છે. હવે તમે બહુ તો હોનું ડોકમાં પહેરો, હાથમાં પહેરો, કંઈ હોનું ખવાય? તો બહુ સોનાની પાછળ જિંદગી બરબાદ કરવી નહીં. સમય મળે એટલો ભગવાનનું ભજન કરવું. તુલસીની માળા પહેરો ને શું વાંધો હે? આયુર્નશ્યતિ પશ્યતા પ્રતિદિનમ. હે મોટા ભાઈ, આ જીજી વિષા છોડો અને હવે ભગવાનનું ભજન કરો. પીપળ પાન ખરતા હસતી કુપડિયા અમવીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. ઓલા ઓલા કુણા પાંદ હતા ને આમ હસતા હતા, પવન આવ્યો ને ઓલા ખડખડ ખડખડ આમ રડતા હતા. પણ રડતા પાંદે કીધું કે અમારી જેમ વીતી ને એમ તમારી વીતશે. 90 વર્ષના એક બાપા આમ લાકડીને ટેકે વાંકા વળી ગયા અને બજારમાં જતા હતા. જુવાનિયાઓએ પૂછ્યું કે બાપા તમારું શું ખોવાઈ ગયું? એ કે તારી પાસે જુવાની વીજળીના ચમકારે એ મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારું થાશે. જોત રે જોતા દિવસો વયા જાશે. 21,000 એ 600 ને કાળ ખાશે. આપણે દરરોજ 21,600 શ્વાસ લઈએ છીએ. એટલે 21,600 નામ લેવા જોઈએ. બસ પછી ઉપર લ્યો ને એ આપણે ફાયદો રહીએ. બાકી આટલા તો લેવા જ જોઈએ. 21,000 અને આ ગામડાના હે, પણ હિસાબ તો જો કર્યો હે. આને વિજ્ઞાની કોઈ ન પૂછ્યો. હરખ ને સુખની જેને આવે નહીં આઠે પ્રહર આનંદ. વીજળીના ચમકારા જેવું આપણું જીવન છે. હવે ચમકારો થાય અને એમાં કોઈ રાહ જોવે કે હું માળા પરોવી લઉં. આ ચમકારો થોડીક વાર રીએ પછી હું માળા પરોવું. ક્યાંય સાંભળું ચમકારો રહ્યો? એ તો સેકન્ડમાં વયો જાય. એમ આપણી સામે કેટલાય વયા ગયા ને આપણે વયા જાઉં. હો, દાતારીનું, સુરવીરતાનું, ભક્તિનું મોતીડું પરોવવું હોય તો પોરવી લ્યો, નહીતર કાલે અંધારું થઈ જાય. રામ બોલો ભાઈ રામ. ખાખ में खपी जाना बंदा माटी से मिल जाना एक दिन पवन से उड़ जाना. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સમજાવવાનો બોધ લાગી ગયો. ઓહો, હવે તો આ બધું છોડીને મારે ભગવાનના શરણે જવું જોઈએ. મેં કાલે કીધું કે 60 વર્ષની ઉંમર થાય ને એટલે ભગવાનની દયા હોય ને તો વ્યવહાર બધો દીકરાઓને આપી દેજો. હા, ને બને એટલું ભગવાનનું ભજન કરજો, સેવા કરજો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી માં ગંગાજીને કિનારે ગયા અને શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ભગવાનને પ્રાપ્ત થયા. એનો મોક્ષ થયો. હસ્તિનાપુરમાં એકવાર યુધિષ્ઠિર મહારાજ ખીન મને બેઠા હતા. એને ક્યાંય ગમતું નથી. વાતાવરણ ધૂંધળું હતું. જો આપણા ગામનો કોઈ મોટી વ્યક્તિ વહી જાય ને તેથી આમ વાતાવરણ એકદમ ઉદાસ હશે. અથવા તો દેશમાં કોઈ મહાપુરુષ વિદાય લે ને તેથી વાતાવરણ આમ ધૂંધળું હોય. આપણે એમ થાય કે આજે કેમ બધે આંધી આંધી દેખાય છે. ગૌશાળામાં યુધિષ્ઠિરજી ગયા તો ગાયોના આંખમાં અશ્રુ જોયા. કૂતરા ગધેડા એનો અવાજ સાંભળ્યો. અપશુકન થવા લાગ્યા યુધિષ્ઠિરજીને. મંદિરમાં ગયો તો મૂર્તિ નિષ્પ્રાણ લાગી. એકાંતમાં યુધિષ્ઠિરજી બેઠા હતા. આજે શું કાંઈ અનિષ્ટ તો નહીં થાય ને? આપણા અર્જુન દ્વારકા ગયા, અર્જુનને તો કાંઈ નહીં થયું હોય ને? એ આવો વિચાર કરતા હતા. એકદમ ઉદાસ અવસ્થામાં યુધિષ્ઠિર બેઠા હતા.
ત્યાં શ્રી અર્જુન બાજુમાં આવી અને કાંઈ બોલ્યા નહીં, યંત્રની જેમ ઊભા રહી ગયા હો. યુધિષ્ઠિરજીએ પૂછ્યું, કેમ ભાઈ, તું કેમ દુઃખી છે, ઉદાસ છે? કોઈની રક્ષા નથી કરી શક્યો, અથવા તો કોઈએ ભોજન માંગ્યું ને એને ભોજન નથી આપી શક્યો? ભાઈ, હે અર્જુન, દ્વારકામાં બધા કુશળ તો છે ને? અને દ્વારકા ભગવાનની કુશળતા પૂછી ત્યાં તો અર્જુનની આંખમાંથી દળ દળ અશ્રુ પડ્યા અને હાથ જોડીને કીધું, મોટા ભાઈ, જે ભગવાનની તમે કુશળતા પૂછો એ ભગવાન અત્યારે સ્વધામ પધાર્યા છે. હે બોલે, પ્રભુએ લીલા પૂરી કરી લીધી, લીલા સમેટી લીધી છે. અને મોટા ભાઈ, બીજી તમને શું વાત કરું કે આજે હું આવતો હતો ને તો રસ્તામાં મને કાબાઓએ લૂંટી લીધો. જે અર્જુન આમ બાણ સરસંધાન કરે ત્યાં તો આખી ધરતી ડોલે, એ અર્જુનને આજ કાબાઓએ લૂંટ્યો. તઈ અર્જુને કીધું, મોટા ભાઈ, આજે મને ખબર પડી કે એ શક્તિ મારી નહોતી, એ શક્તિ તો દ્વારકા વાળાની હતી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે હે મોટા ભાઈ, એ ધનુષ હતું ને એ જ બાણ હતું. યાદ રાખજો, હું તમે મહાન નથી, મારો ને તમારો સમય બળવાન છે. અને સમય ક્યારે થપ્પડ મારે એનો કોઈ ખ્યાલ નથી. એટલે ગોરબાપા એમ કહે ને કે સમય વર્તે સાવધાન, સમયમાં સાવધાન થઈ જાજો. રા નવઘણ જુનાગઢનો રાજા થઈ ગયો અને પછી એના બેન જાહલના લગ્ન હતા. દેવાયત બોદરનો કેવો પ્રસંગ હે! અને એ લગ્ન ફેરા ફરવાનો જવતલનું ટાણું આવ્યું અને રા નવઘણ જુનાગઢનો રાજા ફોજ લઈને આવ્યો બેનનું મામેરું પૂરવા. હા હા, આખું જુનાણું આવ્યું અને જાહલે દુખણા લીધા અને કીધું કે બેન માગી લે, આજ તું જુનાગઢ માગને તો હું આપવા આવ્યો છું. આને ભાઈ કહેવાય. બેનની આંખમાં આહુડા આવ્યા, કારણ કે એનો ભાઈ ઉગો યાદ આવે ને. અને આ દેવાયત બોદર કેટલા મહાન હશે કે એના ભાણેજની રક્ષા માટે પેટના દીકરાને કાપી નાખો. આ કંઈ બલિદાન ઓછું છે? અને આપણે અત્યારે વાતો કરી તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. આ લીરબાઈમાં જીવતા સમાધિ લીધી અને એ સમયમાં કંઈ એને ઓછી કસોટી પડી હશે? માએ જ્યાં જ્યાં પરચા પૂર્યા એ કેટલી માની કસોટી પણ થઈ હશે. તઈ જાહલે દુખણા લઈને કીધું કે ભાઈ, મારે કાંઈ જોતું નથી, તું ટાણે આવી ગયો ને એમાં મારું બધુંય આવી ગયું, મારે બીજું કાંઈ ન જોઈએ. તો આપણો સમય જ્યારે હોય એને હાંચવી લેવો. હે મોટા ભાઈ, જે બાણથી મત્સ્ય વેદ કર્યો એ શક્તિ બધી ભગવાનની હતી, મારું કાંઈ નથી. પાંડવો દુઃખી થયા અને હવે પરીક્ષિત મહારાજ થોડા યુવાન થયા છે, મોટા થયા છે. ગાદી પરીક્ષિત મહારાજને આપી અને પાંચેય પાંડવો અને માં દ્રૌપદીજી છેલ્લી અવસ્થા હતી, હેમાળે હાડ ગારવા હિલાઓ. જો જે રાજાઓ હોય ને પાંચેય પાંડવો અને દ્રૌપદીજી પાંડુકેશ્વર ભગવાનની પૂજા કરી અને બરફનો પર્વત એ હેમાડે હાઈલા. એ રસ્તે જે જાય ને એને સીધું સ્વર્ગ મળે. એવા હેમાડા ને કેડે પાંડવ હાલિયા રે. એજી હેમાડા રસ્તામાં મળેલ સુંદરે નાર રે, આભના ઓઢણાને
પેરણા રે હેજી હે માણા ને ઘેર પાંચ પાંડવ અને મા દ્રૌપદીજી હેમાડાના રસ્તે હાલ્યા. ત્યાં સફેદ કપડાં પહેરી અને એક સ્ત્રી હામા મળ્યા. એજી બાણ ક્યાં મેલા મુકુટ કા માથે નથી રે. હે પાંડવો, આખી જિંદગી તમે લડ્યા, ઈ તમારી હસ્તિનાપુરની ગાદી ક્યાં? તમારા હથિયાર ક્યાં? ખંભે નથી કોઈ ખમાના કેનાર છડીદા. એ જે કૌરવો સહાયરા ઈ ગદાબાઈ ક્યાં ગયા રે. હે ભીમસેન, જે ગદાથી ત્યાં કૌરવોને માર્યા ઈ ગદા ક્યાં? આ બધું ક્યાં ગયું? છેલ્લે આ સ્ત્રી કોણ હતા? જેના માટે બાંધા એ ભૂમિ કાં સાથે નથી રે. એ જેના માટે લડ્યા એ ભૂમિ કાં સાથે નથી રે. એ સ્ત્રી બીજા કોઈ નહોતા, એ ધરતી માતા હતા. અને કીધું, હે પાંડવો, આખી જિંદગી તમે મારા માટે લડ્યા. ધરતી માં કે હું કોઈની થઈ નથી ને હું કોઈની થવાની નથી. 500 વીઘા જમીન હોય તો અહીંયા જ રહી જવાની છે. એનું નામ બદલાઈ જાય, દીકરાનું નામ આવી જાય એના દીકરા. આ ધરતી તો રાજા રામની છે. માતંગ બગિયું અને મોટરું તારે કરોડ હોય કે કાણ, પણ છેવટના પરિયાણ તારે પગપાળા જાવું શંકરા. અરે અબજોપતિ માણસ ભલે હોય, છેલ્લે તો એકલા એ જ જવાનું છે. પાંડવો ખૂબ દુઃખી થયા. થોડે આગળ ગયા ત્યાં દ્રૌપદીજીનું પતન થાય છે. દ્રૌપદીજીને પરિવારમાં થોડો ભેદ હતો. પાંચેય એના પતિ હતા, પણ અર્જુનમાં એને મોહ વધુ હતો. મેં પહેલાંય કીધું, પરિવારમાં પ્રેમ હોય ને તો સાથે રહેવાનું. દેરાણી અને જેઠાણીના દીકરામાં ભેદ આવે ને તેથી નોખા થઈ જાજો, સાથે ન રહેતા. અથવા તો ઘરમાં કોઈ ખોટું કરે કે થોડાક પૈસા હું રાખી લઉં, થોડીક જેઠાણી રાખે, એવું શું કામ કરવું જોઈએ? નોખા થઈ જાવ ને. હા, ન ભળે એટલે આનંદથી પ્રેમથી નો જુદા થઈ જવાનું. ભેદ રાખવો નહીં, ભેદ રખાય નહીં હો માડા છે ડોકમાં. ગુરુજીની જેને દીક્ષા મળી હોય એ કોઈ દી ભેદ ન રાખે. આગળ ગયા, સહદેવનું પતન થાય. સહદેવ અને નકુળ એને થોડો રૂપનો ગર્વ હતો, પણ રૂપાળા હતા અને થોડા જ્ઞાની હતા એટલે જ્ઞાનનો ગર્વ હતો. કોઈ પણ વિદ્યાનો ક્યારેય અહંકાર ન કરાય, ગર્વ ન કરાય, ક્યારેય ખોટું ન કરાય. અમારે એક બાપુ સપ્તાહમાં આવતા હતા, અતુલભાઈ ગિરી બાપુ, એ હાર્મોનિયમ વગાડતા હતા. એટલે એ કે અમે ક્યાંય ખોટો સૂર આપી દઈ ને, આમાં અતુલભાઈ હાર્મોનિયમ વગાડતા, એ પહેલી કાઢીએ જ અમારી આખી કથા હાલતી હોય. અને એક સૂર જો ખોટો આપી દે તો આ બધું આયોજન, આ વાતાવરણ બગડી જાય. એટલે એ બાપુને એક શાસ્ત્રીજી એનું અપમાન કર્યું હતું, મને વાત કરતા હતા. એ કે હું એક સૂર એનો ખોટો દઈ દઉં તો એનું બધું બગડી જાય, પણ મેં કે 7 દિવસમાં એક સૂર ખોટો ન આપ્યો. કેમ? એ કે હું કલાકાર છું, કળા જાણું છું, એક સૂર જો ખોટો દઈ દઉં તો માં સરસ્વતી મારા ઉપર નારાજ થઈ જાય. વાહ રે વાહ, કેવો ભાવ! એટલે કોઈ દિવસ ગર્વ કિયો સોઈ નર હાયરો સિયા રામજી છે. ગર્વ ક્યારેય કરવો નહીં, અહંકાર કરવો નહીં. આગળ ગયા ત્યાં અર્જુનનું પણ પતન થાય છે, ભીમસેનનું પણ પતન થાય. ભીમસેન બહુ ભોજન કરતા, એમાં મારા વિનોદી કી એવું. આગળ ગયા ત્યાં સહદેવ યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગના દરવાજે પહોંચ્યા. સાથે કૂતરો પણ એની સાથે આવે છે. એ કથા સંભળાવી સ્વર્ગારોહણની કથા શ્રી વેદવ્યાસ ભગવાન અહીં પૂર્ણ કરે છે. હસ્તિનાપુરની ગાદી ઉપર શ્રી યુધિષ્ઠિર પરીક્ષિત મહારાજજી બેઠા.
ઉત્તર તનયા ઈરાવતી સાથે એમના લગ્ન થયા. જન્મે જે આદિ 4 પુત્રો થયા. પરીક્ષિત રાજાએ અનેક રાજસુ યજ્ઞ કર્યા, અશ્વમેધ યજ્ઞ કર્યા. પરીક્ષિત રાજા ચક્રવર્તી સમ્રાટ બન્યા. આખી પૃથ્વીમાં પરીક્ષિત રાજાનું સામ્રાજ્ય થયું. એકવાર પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળ્યા. એણે આશ્ચર્ય જોયું. એક ગાય અને બળદ એને હળે જોડી અને એક પાપી પુરુષ હાંકતો હતો. અને પરીક્ષિત રાજાએ જોયું કે અરે, મારા રાજ્યમાં આવો પાપી કોણ, ગાય અને બળદને દુઃખ આપે. અને રાજાએ બાણ ચડાવ્યું પેલાને મારવા માટે. એ ગાય ધરતી માતા હતા અને બળદ એ ધર્મ હતો. ધર્મ અને ધરતીને દુઃખ દેનારો કાળો પુરુષ એ કળિયુગ પોતે હતો. અને રાજાએ બાણ ચડાવ્યું. ત્યાં નતે ગુડાકે શયશોધરાણામ બંધાંજલૈર્વૈ ભયમસ્તિ કિંચે ન વર્તિતવ્યમ ભવતા કથંચન ક્ષેત્રે મદીયે ત્વધર્મબંધુ. મારા રાજ્યમાં હું તને મારી નાખીશ. પેલો કળિયુગ રાજાના શરણે આવ્યો અને કીધું, મહારાજ મને મારશો નહીં, કારણ કે આપ તો ચક્રવર્તી સમ્રાટ છો. તો કે મારા રાજ્યથી દૂર જા. બોલે ક્યાં જાઓ, બધે તમારું રાજ્ય. એક કામ કરો, મને રહેવા માટે થોડા સ્થાન આપો. અને બીજું કળિયુગે કીધું, મહારાજ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ મારો ક્રમ છે, એટલે મને તમે મારશો નહીં. કળિયુગે સમજાવ્યા રાજાનો. રાજાએ બહુ જ્ઞાની હતા કે વાતે સાચી. અને કળિયુગે વિશેષ વાત એ કરી કે મહારાજ સત્યયુગમાં હજારો વર્ષ ઋષિ મુનિઓ ધ્યાન ધરે છતાં એને ભગવાન ન મળે. એ આ યુગમાં ખાલી ભગવાનનું નામ લેવાથી ભગવાનના દર્શન થાય. ત્રેતા યુગમાં હજારો વર્ષ યજ્ઞો કરે, અશ્વમેધ રાજસુ યજ્ઞ, છતાંય ભગવાન ન મળે. એ કળિયુગમાં 7 દિવસ કથા સાંભળે અને રામ રામ કરે ને એને ભગવાન મળે. દ્વાપર યુગમાં હજારો વર્ષ મૂર્તિની પૂજા કરે છતાંય ફળ ન મળે. એનાથી જાજુ કળિયુગમાં કેવલ હરિ નામથી જીવનો ઉદ્ધાર છે. એટલે રાજા બહુ સારગ્રહી હતા. એ કે આને મરાય નહીં, સ્કીમ બહુ સારી છે. અરે સત્યયુગના લોકો રાહ જોવે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, કળિયુગમાં એકવાર અમને મનુષ્ય દેહ આપજે. બોલો, રામ નામ લેવાથી આપણો ઉદ્ધાર થઈ જાય. કૃષ્ણ, શિવ, રામાપીર જે નામ લ્યો તે માત્ર નામ લેવાથી. હાથ જોડ્યા કળિયુગે. રાજાએ 4 સ્થાન આપ્યા કે આ 4 જગ્યાએ તારે રહેવાનું, બીજે ક્યાંય નહીં. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર યધર્મશ્ચતુર્વિધઃ દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યત્ર ધર્માશ્ચતુર્વિધઃ પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત પ્રભુ. દ્યુતમ એટલે રાજાએ કીધું કળિયુગને કે જુગાર રમાતો હોય ન્યા તારે રહેવાનું. હરભમભાઈ અહીં જુગાર રમે છે કે નથી રમતા? બેનો સાચું ક્યાં, ભાઈઓ નહીં બોલે. તમે કયો હું રમો કે નહીં? હા ને. જો જુગારમાં કળિયુગ છે એટલે જુગાર રમતા નહીં. આપણે દરરોજ એક એક નિયમ લેવાનો છે. તો આજે સરપંચ કયો હું જુગાર રમે કે નહીં? જય હો, જય હો. જે ગામના સરપંચ જુગાર ન રમતા હોય ગામ નો જ રમતું હોય. ભરતભાઈ બરોબર ને? વારે વાહ.
તો જુગારનું ક્યારે વિચાર કરો. ઘણા એમ કહે કે પાંડવો રહીમાં આપણે શું વાંધો હોય. પાંડવો જંગલમાં એ તો ઠીક મહાન હતા, બાકી તને કોઈ રોટલો ખાવા નહીં દે બાપ. ઘણા એવો અર્થ કરી લ્યો. એમાં બેનો તો બહુ જુગાર રમે અતુલભાઈ, તો અત્યાર પછી બધા ન બોલે. હા, એ આમ 5-5 પના દે ને તો હળવેકથી ઉપાડ્યો, જેને નો ઠાકોરજીનો પ્રસાદ મળ્યો હોય એ 2 પાના આમ જોવે હળવેકથી. ફુલેવરનો રાજા, ફુલેવરની રાણી રાજી થઈ જાય. હો હા હા, બાજી મારી જ છે. ને મેદાનમાં રૂપિયા હજારો પીડા હોય એવી રાજી થઈ જાય. અને પછી ત્રીજું પાનું આવે ને એટલે ઓલા 2 પાના જોયા હોય એ જોવે રાજા રાણી, અને ત્રીજું જોવે ને તો ચોકડીને દૂડું પછી ઘા કરે. આપણે બાજુમાં બેઠા આપણે થપ્પડ મારે મરી ગયા તમે ખાંભી ખોડીને એટલે ન આવી આ બાજુ. આપણે તો પૈસા ન હોય બેઠા બેઠા જોતા હોય. એટલે જુગાર રમવું હોય નહીં, જુગાર રમતા હોય ત્યાં ક્યારે જાવું હોય નહીં. પોલીસવાળા આવે ને તો જોવાવાળાને ખિસ્સા પેલા ખાલી કરે. એટલે હાથ જોડીને પારાવાડા ગામમાં આ ભાગવત સપ્તાહમાં નિયમ લેજો કે અમે ક્યારેય જુગાર રમશું નહીં. અમારે એક ગામમાં કીધું ને તો કે 7મ 8મમાં છૂટ આપો નહીં કે બને તો જુગારનું ક્યારેય સેવન કરવું નહીં. દ્યુતમ પાનમ એટલે મદિરા. જો રાજાએ બીજું સ્થાન આપ્યું કે હે કળિયુગ, જ્યાં દારૂ પીતા હોય ત્યાં તારે રહેવાનું, મદિરાનું આલય હોય ત્યાં રહેવાનું. આ બાજુ તો નહીં, પણ આ બાજુ ખાસ પ્રાર્થના કે દારૂ પીતા હોય ને તો એ કથા પૂરી થાય એટલે માં લીરબાઈને સામે હાથ જોડીને કહેજો માં હું આજથી ક્યારેય દારૂ નહીં પીવું. એક ભાઈને શરદી થઈ ને, ઘણી દવા લીધી પણ શરદી જાય નહીં. એક ભાઈએ કીધું કે અડધી ઢાંકણી દારૂ પી લે, શરદી વહી જાય. કે આટલી બધી દવા લીધી ને અડધા ઢાંકણામાં, તો કે 500 વીઘા જમીન મારી વહી ગઈ, તારી શરદીની શું તાકાત. સમજાઈ જાય છે ને, હજારો વીઘા જમીન હોય ને દારૂમાં વહી જાય છે. માટે દારૂનું ક્યારેય સેવન કરવું નહીં. જોવો ને તમે દારૂડિયા, 2 દારૂડિયા આમ નશામાં આવી ગયા ને, ઝાડવે ચડી ગયો, એ તો પછી ગમે ત્યાં વયા જાય ને. દારૂડિયા દારૂ પીને બીજાના ખરખરા કરી આવે. હા, એ ઝાડવા ઉપર ચડ્યા, 2 નશામાં એ ડાળી મુકાઈ ગઈ, ભપ કરતો હેઠો આવ્યો. પેલા પૂછ્યું શું થયું, કે પાકી ગયું. ફળ પાકે એટલે ખરી જાય ને. બીજો કે હું હમણાં પાકી જઈશ. ઘણાની પેઢીઓ પાકી ગઈ. માટે આ કથામાં યાદ રાખજો કે દારૂનું ક્યારેય સેવન કરવું નહીં. મેં સાંભળ્યું છે કે આમાં નાના નાના યુવાનોને પણ ફેફસા ખાલી થઈ ગયા અને દારૂથી મૃત્યુ પામ્યા. તો એ આપણું કલંક છે. જો ભાગવત કથા સાંભળતા હોય, લીરબાઈ માની હોનબાઈ માની કૃપા હોય, વીર વાછરાની રામાપીરનો અહીં દ્વારો હોય, તો ન્યા સામે બેહીને હાથ જોડીને કહેજો હું ક્ષત્રિયનો દીકરો, મેરનો દીકરો, હું ક્યારેય દારૂ નહીં પીવું. અને પછી પીઓ તો આ ભગવાનના સોગંદ છે. હા, એટલે એ દૂષણ છોડજો. ત્રીજું સ્થાન આપ્યું દ્યુતમ પાનમ સ્ત્રીય ગણિકાનું આલય છે, ત્યાં તારે રહેવાનું. માટે એનું સેવન નહીં કરવાનું. અને જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે રહેવાનું. એટલે કતલખાનું હોય ત્યાં પણ કળિયુગનો વાસ છે, માટે ત્યાં રહેવું નહીં. કળિયુગે હાથ જોડાય કે મહારાજ હજી એક જગ્યા આપો ને, મારો પરિવાર મોટો છે. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. વળી હાથ જોડીને પ્રાર્થના કરી કે હજી એક જગ્યા આપો. એટલે રાજાએ કીધું કે સોનું હોય ને, સોનું, એમાં કળિયુગનો વાસ છે.
તમે બધા હાર ને વેટીયું ને પહેરી અહીં પોથીએ ધરી જાજો. ભલે હજી પહેરજો, છેલ્લે દે કથા વિરામ હોય ને સરપંચ બધા અહીં ધરી દેજો. એમાં કળિયુગ છે. જો કે ભાગવતજીમાં તો નથી લખ્યું, પણ પુરાણમાં એવું છે કે નીતિનું કમાયેલું સોનું એમાં કળિયુગ નથી. એટલે તમે બધાએ તો ભાઈ ખેતીમાં કેવી બધી મહેનત કરો છો, રાત દી કામ કરો, એટલે તમે હોનું પહેરજો બાપા, કોઈ ધરવા ન આવતા. હા, આમાં કળિયુગ નથી. પારાવાડા ગામમાં જેણે હોનું પહેર્યું એમાં કળિયુગ નથી, પણ બહુ સોનું પહેરવા માટે અધર્મ કરે, અનીતિ કરે એમાં કળિયુગ છે. માટે બહુ ઈ પણ એક સ્થાન આપેલું છે હો રાજા, યાદ રાખજો. 5 સ્થાન: જુગાર, દારૂ, ગણિકાનું આલય અને કતલખાનું હિંસા અને સુવર્ણ. આ 5 અથેતાની નસેવેત. ભાગવતજીમાં જે ગામનો મુખિયા હોય ને, વડીલ હોય, એને ક્યારેય આ વસ્તુનું સેવન કરવું ન જોઈએ. પછી તો રાજા આગળ ગયા, પણ એ 5 સ્થાન રાજાએ આપ્યા. પણ આજે એવું કોઈ સ્થાન નથી જ્યાં કળિયુગ ન હોય. બધી જગ્યાએ કળિયુગ હો. દૂરથી બધું સારું લાગે, પણ અંદર જાવ તો એવો કળિયુગ હોય. એક બાપા મંદિરે દર્શન કરવા ગયા ને, તો આરતીમાં પૈસા થયા ને, બાપાએ બધા ભેરા કરીને ખિસ્સામાં નાખ્યા. હવે પૂજારી યુવાન હતો, એ કે બાપા આ પૈસા તો ભગવાનના છે, તમે ક્યાં લઈ લીધા? બાપા કે હું ક્યાં કહું છું મારા છે એમ. તો એ કે આ બધા પૈસા ભેરા. એ કે તું મોટો હું મોટો? પૂજારી કે તમે મોટા. એ કે પેલા તું જઈશ કે હું જઈશ? પૂજારી કે બાપા તમે જાઓ. તો કે ભગવાનને હાથો હાથ આપી દઈશ. આવી બુદ્ધિઓ. અને એમાં ગામડામાં તો બહુ બુદ્ધિ. ઓલા પાઇપલાઇન ભરતભાઈ બધા જમીનમાં દાયટા ને, પછી એમાં ઓલું દોરડું હાઈરે રાખતા ભૂલી ગયા એન્જિનિયરો. અને એન્જિનિયરો બધા ચક્રે ચડ્યા. હવે કરવું શું? આ દોરડું કેમ આમ લઈ જાવું? 1000 માઇલ દૂર હો. અને વાયર હાઈરે રાખતા ભૂલી ગયા. અને એમાં ભાઈ આપણા પારાવાડામાં જેમાં અતુલભાઈ મિસ્ત્રી નથી, કેવા એન્જિનિયરને ટૂંકા પાડે, એવો કોઈ ગામડાના એ મિસ્ત્રી હો ભાઈ. એણે કીધું કે એક કામ કરો, એ કે આપણે આ પેલું શું કહેવાય ને, ઉંદર નહીં પણ ચંદન, આપણે ચંદન કઈ ને, ચંદન કહો. હા, ચંદન કહો. જો એની પૂછડે કે દોયડું બાંધ્યું. પૂછડે દોયડું બાંધીને કે હવે તો કે હવે જરાક દિવાસળી અડાડો પૂછડે. અને ભાઈ 1000 માઇલ દોયડું બારું કાઢી નાખ્યો. આ ગામડાના બાપા. પછી તો કળિયુગ બધે જ એનું સ્થાન વર્ચસ્વ જમાવા લાગ્યો. એકવાર પરીક્ષિત મહારાજ મૃગિયા રમવા જવાની તૈયારી કરતા હતા, અને રાજાએ જૂનો ખજાનો જોયો. જૂનું મકાન હતું ને, એ આમ ખોયલું, એમાં લોઢાની પેટી હતી, અને એમાં લોખંડનું તાળું મોટું હતું. એ તાળું તોડ્યું, ચાવી તો નહોતી. તાળું તોડ્યું અને જોયું, ત્યાં તો સાચા રત્નોથી મઢેલો સોનાનો મુકુટ જોયો. આહા! અને રાજાએ આમ પહેર્યો અને આરીસામ જોયું, ત્યાં તો મુકુટ એકદમ ફિટ થઈ ગયો. અરે મારા બાપ દાદાનો આવો ખજાનો, મને ક્યારે આ મુકુટ આપ્યો નહીં. હવે આ મુકુટ ભીમ અને જરાસંધ જ્યારે લડ્યા ને, ત્યારે જરાસંધનો હતો, અને જરાસંધે બધું અનીતિનું મેળવેલું હતું. એટલે આ મુકુટમાં કળિયુગનો વાસ હતો. રાજાએ કળિયુગને માથે ચડાવ્યા, અને મૃગલાઓનો શિકાર કરવા રાજા જાય. જંગલમાં શિકાર કરે છે. કાળા ઘોડા રથે જોડ્યા છે. દિવસના 12 વાગ્યાનો સમય. રાજાને એકદમ ભૂખ લાગી, અને રાજાને એકદમ ક્રોધ આવે છે, તરસ લાગી. ક્રોધ અને તરસથી રાજા પીડાય છે, અને એક ઋષિના આશ્રમમાં જાય છે. એ ઋષિનું નામ છે શમીક ઋષિ. સમાધિમાં બેઠા હતા.
અને રાજા આશ્રમમાં ગયા, પણ ઋષિએ આવો એમ ન કીધું. ક્યાંથી કીએ ને ખબર હોય તો ને, એ તો સમાધિમાં હતા. અને રાજાને ક્રોધ આવ્યો કે મારા રાજ્યના ઋષિ અને મારું સ્વાગત નથી કરતા. આશ્રમમાં એક સર્પ હતો, કોઈને કરડતો નહોતો. એ સર્પને બાણ માર્યું, એને માર્યો અને સર્પ ઋષિના ગળામાં નાખ્યો. આહા! જે રાજા ઋષિ મુનિઓનું સ્વાગત કરે, ફૂલના હાર પહેરાવે, ને આજે સર્પનો હાર પહેરાયો. પરીક્ષિત રાજાને જે દી અજ્ઞાન ઉપજાને, ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન હમ જાવિના. 7 દિવસે એને સર્પદંશ હોજો ને, ઋષિનાર લાઈ ગાયને શ્રાપ, મન હમ જાવિના. આશ્રમમાં પાણી પી થોડો વિરામ લઈ અને રાજા ઘરે આવ્યા. અને આ બાજુ ઋષિનો નાનો દીકરો શૃંગી, જેનું નામ, નદીમાં સ્નાન કરતો હતો. અને કોઈએ જઈને કીધું કે તારા બાપના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો છે. કોણ હતું? બોલે રાજા જેવી કોઈ વ્યક્તિ હતી, અને નાનું તો એ નાગનું બચ્ચું હો. બ્રાહ્મણનો દીકરો ને કૌશિકી નદીનું જલ હાથમાં લીધું અને કીધું કે અરે, એ રાજાને જો સત્તાનો અભિમાન હોય, એને શસ્ત્રનું બળ હોય, તો મારી પાસે આ શાસ્ત્રનું બળ છે, મારી પાસે સાધનાનું બળ છે. હું આજે એને દેખાડી. ઇત્યુક્ત્વા રોષતામ રાક્ષો વયસ્યાન ઋષિ બાલક કૌશિક્યા હાથમાં કૌશિકી નદીનું જલ લીધું અને કીધું, જેણે મારા બાપના ગળામાં મરેલો સર્પ નાખ્યો, આજથી 7મા દિવસે તક્ષક નાગ જીવતો થાય અને તક્ષક નાગ કરડવાથી એનું મૃત્યુ હોજો. અને તક્ષક ન કરડે ને તો ઈ બળીને ભસ્મ હોજો. ઇતિ લંઘિતમર્યાદા તક્ષક સપ્તમે દંક્ષ્યતિ સ્મ કુલાકાર ચોદિતો મે તદ્રુહ. શ્રાપ આપ્યો. દીકરો દોડતો દોડતો આશ્રમમાં આવ્યો. ઋષિના ગળામાં, બાપના ગળામાં હરફ જોયો, નીચે ઉતાર્યો. ત્યાં તો ઋષિ સમાધિમાંથી જાગ્યા. અરે બેટા, આ તો આ સર્પ આપણા આશ્રમનો કોઈને કરડતો નહીં, અને કોણે માર્યો હશે? એ કે બાપુજી, જેણે માર્યો ને એને મેં શ્રાપ આપ્યો. અને ઋષિએ સમાધિમાં જોયું તો એ વ્યક્તિ બીજા કોઈ નહોતા, એ પરીક્ષિત રાજા પોતે હતા. ઋષિને પસ્તાવો થયો અને હવે કરવું શું? હવે શ્રાપ તો નીકળી ગયો. 2-3 શિષ્યોને કીધું કે જાઓ તમે રાજાને સાવધાન કરો. પરીક્ષિત રાજા ઘરે આવ્યા, મુકુટ નીચે ઉતાર્યો અને બાથરૂમમાં જઈને સ્નાન કર્યું ને, ત્યાં તો કળિયુગ દૂર થયો અને રાજાને પસ્તાવો થયો કે હે ભગવાન, જે હાથેથી હું ઋષિને ગળામાં હાર સ્વાગત કરું એનું મેં અપમાન કર્યું, એના ગળામાં સર્પ નાખ્યો. ભગવાનને હાથ જોડ્યા કે હે પ્રભુ, કોઈ પ્રજા ભૂલ કરે તો એને રાજા દંડ આપે, પણ સ્વયં રાજા ભૂલ કરે તો એને કોણ દંડ આપે? માટે હે પ્રભુ, આ મને ભૂલ મેં કરી છે, એનું મને અવશ્ય ફળ મળવું જોઈએ. હું દંડનીય છું. આને પરીક્ષિત કહેવાય. જો ભૂલ તો દરેકથી થઈ જાય. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. બધાથી ભૂલ થઈ જાય, મારાથી, તમારાથી. પણ એ ભૂલને સુધારી લેવી એ જીવનની સફળતા છે.
અજામિલની ભૂલ થઈ ગઈ, અજામિલે ભૂલ સુધારી લીધી તો ભગવાનની પ્રાપ્તિ થઈ. જેસલ જાડેજાની ભૂલ થઈ ગઈ તેણે સુધારી લીધી તો આજે પીર થઈને પૂજાય છે. અગર ગલતી રૂલાતી હૈ તો રાહે ફિર દિખાતી હૈ તો રાહ मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, जो अक्सर हो ही जाती है. जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. ठीक गलती को उसे इंसान कहते. किसी के काम जो आए उसे इंसान कहते. બીજાને ઉપયોગ આવી એ જ સાચો માણસ છે, એ જ સાચો ઇન્સાન છે. પરીક્ષિત રાજાએ ભગવાનને પ્રાર્થના કરી કે આ મેં ભૂલ કરી, એનું ફળ મળવું જોઈએ. ત્યાં ઋષિના બાળકો આવ્યા અને કીધું, મહારાજ અમારા ઋષિના દીકરાએ તમને શ્રાપ આપ્યો છે, આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી તમારું મૃત્યુ થશે. અને રાજા બહુ રાજી થયા, હે ભગવાન ખરેખર મારી પ્રાર્થના તમે સાંભળી લીધી. હવે આપણે કોઈ એમ કહે કે 7 દિવસમાં તમારું મૃત્યુ છે તો આપણે શું કરીએ? હારું હારું જમી લે, બધાને મોબાઈલ કરીએ કે હવે મને મળવા આવો હોય કે બોલો. અમુક તો છેલ્લી ઘડીએ મળવા આવે ને તો એમ આમ શરીર હલાવે, મને ઓળખો, રેવા દે બાપા, તને નથી ઓળખવું, એને ભગવાનની ઓળખ થવા દે. પરીક્ષિત રાજાને ખબર પડી 7 દિવસ મૃત્યુ છે. બધું જ છોડી જન્મે જે આદિ દીકરાઓને રાજ્ય આપી અને માં ગંગાજીને કિનારે અન્ન પાણીનો રાજાએ ત્યાગ કર્યો. અને હજારો ઋષિમુનિઓ ત્યાં હતા, બધાને હાથ જોડ્યા કે 7 દિવસમાં મારું મૃત્યુ છે, હવે મારો મોક્ષ થાય, મારો ઉદ્ધાર થાય એવી કોઈ કથા સંભળાવો. અને હજારો ઋષિમુનિઓ ત્યાં આવ્યા અને હવે સ્વયં સુખદેવ ભગવાન આવે અને રાજાને કથા સંભળાવે. 5 મિનિટનો અહીં આપણે વિરામ રાખીએ અને પછી આગળ કથાનો દોર કરીએ. શ્રી દ્વારિકાધીશ જય. હાલો. સમસ્ત પારાવાડા ગ્રામ તથા લીરબાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર્વ જિલ્લા પ્રમુખ કારોબારી ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ અત્ર પધાર્યા છે, તો આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી આપનું સ્વાગત કરીએ છીએ. પારાવાડા ગામ અને આ બધા શ્રોતાઓ ભાવથી વ્યાસપીઠ આવો અને ભાગવત ભગવાનના આશીર્વાદ લઈ જાઓ. બોલ લીરબાઈ માત કી જય, સોનબાઈ માત કી જય, ભાગવત ભગવાન કી જય. અહીંયા ચા પાણીનો વિરામ રાખેલો છે 5 મિનિટ માટે. તો બહેનોના વિભાગ સામે ચા પાણીની વ્યવસ્થા છે, તો ત્યાં ચા પાણી પીવા જાય. અને ભાઈઓની સામે ચા પાણીની કેન્ટીનમાં વ્યવસ્થા રાખેલ છે, તો ચા પાણી પીવા જાય. ફક્ત 5 મિનિટનો વિરામ છે. બોલ લીરબાઈ માત કી જય.
બોલ લીરબાઈ માત કી જય. અહીંથી એક બે સૂચના અને એક રિક્વેસ્ટ છે ભાઈ, કે જે બાળકો અહીંયા તોફાન કરે છે ગ્રાઉન્ડમાં, તો એ અહીંયા સારું ન લાગે કથા મંડપમાં, તો બાળકોના મા બાપને એને સમજાવવા અને તોફાન ન કરવા અને બેસી જવા કહેવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. બોલ લીરબાઈ માત કી જય. સોનબાઈ માત કી જય. આવડમાં એ જ્યારે જ્યારે સપ્તાહ હોય, કોઈ યજ્ઞ હોય, ત્યારે લંડનથી પણ બેન અહીંયા હાજરી આપે. આવો એનો પવિત્ર ભાવ. તો આપણે સંતોષબેનને પ્રાર્થના કરીએ વ્યાસપીઠેથી. આ ગામ સમસ્તનું સ્વાગત છે હો. મિનલ દેવભાઈ અહીંયા આવે. કેદી લંડનથી હમણાં આવ્યા કે 2 દિવસથી આવ્યા? ખૂબ બોલો હનુબાઈ માતની. ખૂબ તમારું સ્વાગત. અમારા અર્જુનભાઈ, દિલીપભાઈ, મેણંદભાઈ, લખુભાઈ, મોહનભાઈ, આ બધા જ કાર્યકર્તાઓ હે. બધાયને આમ એક એકને મારે હાર પહેરાવવા જોઈએ, પણ આખા ગામનું તમે સ્વાગત ખૂબ તાળીઓથી સ્વીકારી લેજો, ભાવથી અને શ્રદ્ધાથી. અને રામજી બાપુએ મને અહીંયા ખાસ યાદી કરી છે. બોલા ભાઈ. આપણા ગામના ગોરુ બાપા, વજુ બાપા, એને પણ આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ આપનું સ્વાગત. રજૂઆદા અહીં પધારે. અને પારાવાડા ગામ અને લીરબાઈ સેવા ટ્રસ્ટ, એ ખૂબ તાળીઓથી આપણે દાદાને વધાવીએ. ભૂદેવને આપણે ગામ સમસ્ત સ્વાગત કરીએ, તાળીઓથી વધાવીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. અમારા રામજી બાપુ અને આવડ માતાજીના મંદિરેથી જે બધા સેવકગણો પધાર્યા છે, ટ્રસ્ટીઓ પધાર્યા છે, એ બધા વતી એક આમંત્રણ છે. આમ તો એ કાર્યકર્તાઓને આમંત્રણ આપવું જોઈએ બાપુને, પણ અમને એમ થાય કે અમારું મંદિર અમારું જ છે હો, અમે ત્યાંના સભ્ય છીએ, એમ એટલો ભાવ છે. તો અમારા મંદિરે એમ અમે બોલીએ તોય ઓછું ન લાગે. શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર આવડધામના આંગણે ભાગવત સપ્તાહનું આયોજન છે. તારીખ 3/5/2022 વૈશાખ સુદ ત્રીજ અને મંગળવાર, એટલે અખા ત્રીજના આવડમાના મંદિરે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન છે. તો ભાવભૈરું પારાવાડા ગામને અને આજુબાજુના જે શ્રોતાઓ આવ્યા,
આ બધાને આમંત્રણ છે. આખો મંડપ આમને આમ આવજો ન્યા. અને ન્યા કથાકાર વાંચવાવાળા અને સંગીતવાળા આપણે બધા જ છીએ આમને આમ. એટલે આનંદથી ભાવભર્યું આમંત્રણ છે. અખાત્રીજની સપ્તાહ છે તો પધારજો બધા. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણલાલ કી જય. મહારાજ પરીક્ષિતને ખબર પડ્યા કે 7 દિવસમાં મારું મૃત્યુ છે. પરીક્ષિત એટલે આપણે બધા જ, આપણું બધાનું 7 દિવસમાં મૃત્યુ અનિવાર્ય છે. પછી ગુરુવાર હોય કે મંગળવાર, પણ એક વાર તો હશે જ ને. રાજા બધું છોડીને માં ગંગાજીને કિનારે આવ્યા. અને બધા ઋષિઓને હાથ જોડ્યા કે હે ઋષિઓ, 7 દિવસમાં મારું મૃત્યુ, હવે મારે શું કરવું જોઈએ? અમુક ઋષિઓ કે તમે નવચંડી યજ્ઞ કરો તો ઉદ્ધાર થઈ જાય, પણ એમાં 9 દિવસ જોઈએ. કોઈ કે મહામૃત્યુંજયના જાપ કરો રામજી બાપુ, તો કે એમાં બહુ સમય લાગે. 7 દિવસમાં મોક્ષ થાય એવો કોઈ રસ્તો નથી, કોઈ એવી કથા નથી. બધા મૂંઝાણા. હવે કરવું શું? શ્રી નારદજી પણ આ સભામાં હાજર થયા. નારદજીએ વિચાર કર્યો કે 7 દિવસ જો આમને આમ વયા જાય ને તો રાજાનું મૃત્યુ નજીક આવી જાય ને હવે બહુ સમય બગાડાય નહીં. દૂર માં ગંગાજીની રેતીમાં શ્રી સુખદેવજી સૂતા હતા. ત્યાં જઈ નારદજીએ કહ્યું કે બાબા, અમારા રાજાને શ્રાપ થયો છે અને આવો આપ એને ભાગવત કથા સંભળાવો, એનો ઉદ્ધાર કરો. સુખદેવજી આમ આંખો ખોલીને પૂછ્યું કે કોણ તારો રાજા? તો કે પરીક્ષિત મહારાજ. સુખદેવજી કે મારે મન તો એક જ રાજા છે, જેનું નામ દ્વારકા વાળો. દુનિયામાં બીજો કોઈ રાજા છે નહીં, અને તારા રાજાને શ્રાપ થયો એમાં મારે શું લેવા દેવા? એને કંઈ થોડી કંકોત્રી છપાવી હતી અને એને કંઈ થોડી દક્ષિણાની ભૂખ હતી. નહીં, આવું અવધૂત આડોડતા હતા.
નારદજીને થયું કે જો સુખદેવજી નહીં આવે તો રાજાનો મોક્ષ નહીં થાય. હાથ જોડીને કીધું, બાપજી, કોઈ આંધળો માણસ હાઈલો આવતો હોય અને રસ્તામાં કૂવો હોય અને બાજુમાં દેખતો માણસ બેઠો હોય અને પેલાનો હાથ ન ચાલે અને કૂવામાં પડે તો પાપ કોને લાગે? બેઠો હોય એને લાગે ને, પેલાનો હાથ ચાલવો જોઈએ. નારદજી હાથ જોડ્યા કે આ સંસાર અંધારો કૂવો છે અને એમાં જીવ પરીક્ષિતથી જીવ હાઈલો આવે છે, એને દેખાતું નથી. અહીં કૂવામાં પડશે, તમે જ્ઞાનની આંખોથી જોવો છો. અને હે સુખદેવ ભગવાન, હવે જો તમે એનો હાથ નહીં ચાલો તો એનું પતન થાય. અને સુખદેવજી કમંડલ લઈને માં ગંગાજીને કિનારે પ્રગટ થાય છે. ભાગવતકાર શ્લોક લખે, તત્ર ભગવાન ગંગાજીને કિનારે સુખદેવ ભગવાનનું પ્રાગટ્ય થયું. તાળીઓના નાદથી બધાએ સ્વાગત કર્યું. જય હો, બોલીએ સુખદેવજી મહારાજ કી.